Good morning, friends. Today, in this video, we are going to discuss about read 2 of Unit 3 Stress Control Exercises. Stress, stress it means we know very well that સ્ટ્રેસ એ એક તણાવ છે. કંટ્રોલ એટલે એની ઉપર નિયમન, એનું નિયંત્રણ. એક્સરસાઇઝીસ એટલે કવાયતો જે કહીએ છીએ, કસરતો. એટલે ટાઇટલને વિદ્યાર્થી મિત્રો જોઈએ તો તણાવ નિયમન માટે કઈ કઈ કવાયતો કે કઈ કઈ એક્સરસાઇઝીસ કસરતો કરી શકાય એમ છે. તો અહીંયા જુદી જુદી કસરતો, માનસિક કસરતો આપવામાં આવેલી છે, જેના દ્વારા આપણે આપણું તણાવ જે છે, સ્ટ્રેસ જે છે, એને આપણે કંટ્રોલમાં રાખી શકીએ છીએ. લેટ્સ સ્ટાર્ટ. પેજ નંબર 31, રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. શોર્ટ મેડિટેશન ફર્સ્ટ. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેડિટેશન એટલે એક મનન કરવાનું છે. ટૂંકું મનન છે. કઈ રીતે કરવાનું છે એ હવે આપણે જોઈશું. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. કોઈક એવી જગ્યા પસંદ કરી લો કે જ્યાં તમે તમારી જાતને કમ્ફર્ટેબલ ફીલ કરાવી શકો, આરામદાયક સ્થિતિમાં મૂકવાનું છે. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમારે તમારી આંખોને બંધ કરવાની છે. બીજું સ્ટેપ જોઈએ. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝિસ કામનેસ ટુ યુ. ઇટ મીન્સ ચૂઝ અ વર્ડ એટલે એક શબ્દ પસંદ કરવાનું છે. ધેટ સિમ્બોલાઇઝિસ એટલે એ આપણને રજૂ કરતો હોય કે રિપ્રેઝન્ટ કરતો હોય. શું? તો કે કામનેસ ટુ યુ. કામનેસ એટલે આ એક મગજની એક એવી અવસ્થા છે કે બધા દુઃખ, દર્દ, ઉત્તેજનાથી બધું ફ્રી હોય. કામનેસ એટલે બિલકુલ શાંતિ જે તમને આપતું હોય એ પ્રમાણે તમારે એક શબ્દ એવો જે હોય એ જે તમને બહુ ખૂબ જ એ શબ્દ સાંભળતાની સાથે જ તમને શાંતિની અનુભૂતિ થતી હોય એ તમારે એ શબ્દ પસંદ કરવાનો હોય. અને આ કામનેસની અંદર કઈ કઈ બાબતો આવી જાય છે તો કે હાર્મની શું છે? એ આંતરિક આપણી જે શાંતિ જે છે, સાનુકૂળતા પણ જેને કહી શકાય. ટ્રંક્વિલિટી એટલે મેન્ટલ પીસ, એ આપણી માનસિક શાંતિ છે. આ પણ એક શાંતિની જ અવસ્થા છે જેમાં આપણા મનની અંદર કોઈ પણ જાતનો અવાજ કે એવું કોઈ પણ જાતની ખલેલ કે એવું ચિંતા એવું રહેતું નથી. સેરેનિટી એટલે એકદમ શાંતિપૂર્વકતા. પીસ શાંતિ, રિલેક્સ રાહત. એટલે આ બધા શબ્દો તમે ફીલ કરી શકતા હોય એવું એક શબ્દ તમારે પસંદ કરવાનું છે. ધેન શું કરવાનું છે? મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ. હવે તમે જે શબ્દ પસંદ કરેલું છે ને શબ્દ સાંભળતાની સાથે જ આપણને માનસિક શાંતિ એની અનુભૂતિ થતી હોય, રિલેક્સેશનની અનુભૂતિ થતી હોય, એ શબ્દ ઉપર આપણે મેડિટેશન કરવાનું છે, એટલે કે મનન કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે જોઈએ છીએ કે તણાવપૂર્વ પરિસ્થિતિમાં હોઈએ છીએ ત્યારે અમુક શબ્દ સાંભળતાની સાથે જ આપણી અંદર એક પોઝિટિવ એનર્જી આવી જતી હોય છે. કાં તો એ વ્યક્તિને આપણે ખાલી એનું નામ જ લેતા હોય છે કે કોઈ એવો શબ્દ હોય છે કે એના દ્વારા આપણું તો અડધું ટેન્શન દૂર થઈ જતું હોય છે. એટલે આવું કોઈ પણ એક શબ્દ જે તમે પસંદ કરેલો હોય એનું પર તમારે મનન કરવાનું છે. વિઝ્યુઅલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડઅપ મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ. પછી શું કરવાનું છે? વિઝ્યુઅલાઇઝ એટલે એક માનસિક ચિત્ર ઊભું કરવાનું છે. સીન્સ એટલે એક એવું ચિત્ર ઊભું કરવાનું છે. ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ એટલે કે જે તમે શબ્દ પસંદ કરેલો છે એની સાથે ટાઈ ઇન એટલે એની સાથે સંકળાયેલું હોય એવી રીતે એક માનસિક ચિત્ર ઊભું કરવાનું છે. ઓર અથવા બિલ્ડઅપ મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ. અથવા તો તમે એક એવું માનસિક ચિત્ર પણ તમારા મગજની અંદર ઉપસી આવે એવું એક રજૂ કરવાનું છે, ઊભું કરવાનું છે કે જે ઇલસ્ટ્રેટ ધ વર્ડ, કે જે એ શબ્દને એક્સપ્લેન કરતું હોય, ઇલસ્ટ્રેટ કરતું હોય, આપણને સમજાવતું હોય. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિનિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ
યુ એક્સપિરિયન્સ હાર્મની ઓર ટ્રેન્ક્વિલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. જો ઇફ યુ એક્સપિરિયન્સ, જો તમને હાર્મની અને ટ્રેન્ક્વિલિટી, જે સાનુકૂળતા છે, શાંતિપૂર્વકતા છે, જે માનસિક શાંતિ છે, એ આપણી અંદર જો એની આપણને અનુભૂતિ થતી હોય, ફીલ લાઈક થતું હોય, તો આપણે શું કરવાનું છે? સ્પેન્ડ સમ ટાઈમ. તો આપણે હજુ વધુ સમય એની પાછળ ગાળવાનું છે, વિચારતા વિચારતા, ઇમેજિનિંગ. એટલે આપણને લાગે છે કે આ શબ્દની માનસિક ચિત્ર ઊભું કરવાથી આપણને શાંતિ, અંદર આપણે આંતરિક શાંતિ ફીલ કરી શકીએ છીએ. તો આપણે એની પાછળ થોડો વધુ સમય આપવો જોઈએ. ઓપન યોર આઈઝ અગેન. પછી લાગે કે હવે મને રિલેક્સેશન થઈ ગઈ છે, પછી તમારે આંખો ખોલી નાખવાની છે. આ શોર્ટ મેડિટેશન પહેલું છે. એવી રીતે શોર્ટ મેડિટેશન 2 છે, એક બીજું પણ એક એવું મનન છે. શું કરવાનું છે? પિક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક, અ સ્ટોન, અ પીસ ઓફ ફૂડ ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ. પિક અ મટીરિયલ, કોઈ આપણે મટીરિયલ લેવાનું છે. સચ એઝ, જેવું કે કેવું? ડ્રેસ ફેબ્રિક, કોઈ ડ્રેસ હોય એનું કોઈ કાપડ હોય. અ સ્ટોન, કોઈ પથ્થર હોય. અ પીસ ઓફ વુડ, કોઈ લાકડાનું કટિંગ કે એવું કોઈ એનો ટુકડો હોય. અથવા એનીથિંગ એલ્સ, કે બીજું કોઈ પણ એક નક્કર કોઈ વસ્તુ હોય. ધેટ અપીલ્સ ટુ યુ, કે જે તમને અપીલ્સ કરતું હોય, કે જે તમને પસંદ હોય. ત્યાર પછી વિથ યોર આઈઝ ક્લોઝડ, આંખો બંધ હોય એ રીતે. એટલે અહીંયા તમારે શું કરવાનું છે? આપણે વિથ યોર આઈઝ ક્લોઝ, આંખો બંધ રાખીને એક્સપ્લોર ધ ટેક્સચર. એક્સપ્લોર એટલે એક્ઝામાઇન કરવું, તપાસ કરવી. ધ ટેક્સચર, જે વસ્તુ આપણે હાથમાં લીધી છે, આંખો બંધ કરીને જે એના ઉપરનું ટેક્સચર છે, જે એનું કોમ્પોઝિશન છે, જે એની રચના છે મટીરિયલની, એને ખાલી તપાસ કરવાની છે. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ. આ વસ્તુની પાછળ, આ કાર્ય કરવા પાછળ આપણને 2 મિનિટ એને આપવાની છે, એની પાછળ વાપરવાની છે. સ્પેન્ડ. નેક્સ્ટ જોઈએ, ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ. આપણું જે બ્રેઇન છે, મગજ છે, એને આપણે શું કરવાનું છે? શું આપવાનું છે? ઓક્સિજન હિટ. ઓક્સિજન એટલે જે આપણું પ્રાણવાયુ છે, એ આપણે મગજ સુધી પહોંચાડવાનું છે, કે મગજને આપવાનું છે. એટલે કે આપણા મગજને ઉર્જાવાન બનાવવાનું છે. તો કઈ રીતે જોઈએ? હાફ ધ પ્રોબ્લેમ વિથ બિંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. જે આપણે સ્ટ્રેસ ફીલ કરતા હોઈએ છીએ, તણાવપૂર્વક પરિસ્થિતિમાં હોઈએ છીએ, જે આપણે તણાવની અવસ્થાની અંદર જે અડધી પ્રોબ્લેમ છે, હાફ ધ પ્રોબ્લેમ છે, એ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, અને આપણે જે ધ્યાન કેન્દ્રિત કરી નથી શકતા, એ કઈ છે? ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, કે આપણે ઊંડાણપૂર્વક શ્વાસોશ્વાસ લઈ શકતા નથી, એટલે કે શ્વાસ લેતા નથી. ટુ સપ્લાય યોર બ્રેન વિથ સફિશિયન્ટ ઓક્સિજન, એટલે કે આપણે જ્યારે તણાવપૂર્વક પરિસ્થિતિમાં હોઈએ છીએ, ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, ત્યારે આપણે મગજને જે સફિશિયન્ટ ઓક્સિજન જોઈએ છે, જે પર્યાપ્ત માત્રામાં જે પ્રાણવાયુ જોઈએ છે, આપણે એટલું ઊંડાણપૂર્વક શ્વાસ નથી લઈ શકતા, કે આપણા મગજને આપણે એને જે જોઈએ છે એટલું પર્યાપ્ત ઓક્સિજન આપી શકતા નથી. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ, જ્યારે આપણે તણાવપૂર્વક હોઈએ છીએ, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે. એટલે કે જ્યારે આપણે તણાવપૂર્વક પરિસ્થિતિમાં હોય છે, ત્યારે શું કરે? વી ટેન્ડ ટુ હોલ્ડ. ટેન્ડ એટલે ટેવાઈ ગયેલા હોય છે. કેવું કરીએ છીએ જ્યારે તણાવપૂર્વક પરિસ્થિતિમાં હોય છે? હોલ્ડ અવર બ્રેથ ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે. આપણે ઉપર છલ્લા જ શ્વાસ લેતા હોઈએ છીએ. એટલે જ્યારે ટેન્શનવાળી બાબત આવે છે, ત્યારે આપણે જો શ્વાસોશ્વાસ થોડા ફૂલી જતા હોય છે, વધી જતા હોય છે. એટલે આપણે ઉપર શ્વાસોશ્વાસ લેતા હોઈએ છીએ, પણ જે આપણે ઊંડાણપૂર્વક શ્વાસોશ્વાસની જે લેવાની પ્રક્રિયા છે, એ કરતા નથી. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. તો આપણે શું કરતા હોય છે? લંગ્સ એટલે ફેફસા. ને આ પરિસ્થિતિની અંદર આપણે ખાલી જે ફેફસાના ઉપરના જે ભાગ છે ને, એનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શ્વાસોશ્વાસ આપણા ફાસ્ટ થઈ જવાના કારણે આપણે જલ્દી આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરતા હોઈએ છીએ. આપણે ઓલા જોઈએ છીએ કે અમુક જે યોગાસન ને બધું આવે છે,
પ્રાણાયામ. એમાં આપણને એક શીખવાડતા આવડે છે, એમાં શીખવવામાં આવે છે કે તમે ઊંડાણપૂર્વક શ્વાસ લ્યો, પછી ઊંડાણપૂર્વક શ્વાસ લીધા બાદ થોડું હોલ્ડ કરો અને પછી ધીમે ધીમે એને રિલીઝ કરો. તો એનાથી શું થાય છે કે આખું આપણું જે ફેફસું છે એ ફૂલે છે અને પછી ધીમે ધીમે જે બધું કાર્બન ડાયોક્સાઇડ છે એ બધું ધીમે ધીમે ઉચ્છ્વાસની પ્રક્રિયામાં, એટલે શ્વાસ જ્યારે બહાર કાઢે છે ત્યારે ધીમે ધીમે બહાર નીકળી જાય છે. એટલે આ ફેફસા માટે પણ ખૂબ સારી એવી કસરત હોય છે. પણ જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે આપણે ઉપરછલ્લા શ્વાસ લેતા હોઈએ છીએ, જેથી આપણા મગજને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળતું નથી. In order to deepen your breathing and get oxygen all the way up to in the brain again, do the following exercise for 2 minutes. એટલે કે આપણા જે શ્વાસોચ્છ્વાસની જે પ્રક્રિયા છે એને વધુ ઊંડાણપૂર્વક બનાવવા માટે અને આપણા મગજને વધુમાં વધુ માત્રામાં ઓક્સિજન મળે એના માટે ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. 2 મિનિટ માટે જે અહીંયા નીચે દર્શાવેલી એક્સરસાઇઝ છે, કસરત છે, આપણે કરવાનું છે. તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો? જોઈએ. સ્ટેપ 1, રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. આપણા જે બંને હાથ છે એને રબ કરવાના છે, ઘસવાના છે. ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. જ્યાં સુધી આપણને હાથ ગરમ થઈ જાય, ઉર્જા મળી જાય, ત્યાં સુધી આપણે આ બંને હાથને ઘસવાના છે. ત્યાર પછી પ્લેસ યોર પામ્સ વન ઓન ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. નેવલ એટલે જે આપણું બેલી બટન છે, જે કહેવાય કે જે નાભીનો ભાગ છે આપણા પેટ પર. જ્યારે આ બે હાથને ઘસીએ છીએ ત્યારે એમાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ બંને હાથ ક્યાં રાખવાના છે? એક હાથ ઉપર બીજો હાથ રહે એ રીતે આપણી જે નાભી છે એની નીચેના ભાગ ઉપર જસ્ટ બિલો, એટલે કે જે આપણી નાભીનો નીચેનો ભાગ છે ત્યાં આપણે બંને હાથ, એક પહેલો હાથ અને એ હાથ ઉપર બીજો હાથ મૂકવાનો છે. બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી, મેકિંગ યોર પામ્સ રેઝ એવરી ઇન બ્રીથ. પછી શું કરવાનું છે? કોન્શિયસલી એટલે સભાનતાપૂર્વક શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા ચાલુ કરવાનું, શ્વાસ લેવાનું છે, બ્રીથ કરવાનું છે ઇનટુ યોર બેલી. બેલી એટલે આપણું જે પેટ છે એમાં. ને કેવી રીતે શ્વાસ લેવાનો કે જ્યારે પણ આપણે શ્વાસ લઈએ તો આપણા જે હાથ છે એ ઊંચા થવા જોઈએ. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રેથ. જ્યારે પણ આપણે શ્વાસ લઈએ તો આપણો બેલીની નીચે જે હાથ મૂકેલા છે એ પણ ઊંચા થતા જાય, એ રીતે આ પ્રક્રિયા કરવાની છે. ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેન. અને પછી કલ્પના કરવાની છે, ઇમેજિન કરવાનું છે. કેવું? બ્રીથિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેન. આપણા મગજની અંદર હવે શાંતિથી એવું જ્યારે શાંતિપૂર્વક જ્યારે આવી શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ તો આપણે એવી કલ્પના કરવાની છે કે હવે મારા મગજની અંદર આ શ્વાસોશ્વાસની અંદર જે પ્રાણવાયુ છે, ઓક્સિજન છે, એ હવે સપ્લાય થઈ રહ્યું છે. એટલે આ 3જા નંબરની એક્સરસાઇઝ હતી. આપણા મગજને શું કરવાનું છે? જે ઓક્સિજન છે એ પૂરું પાડવાનું છે. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ, ધ ક્રાઉન પુલ. આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, શબ્દ ધ ક્રાઉન એટલે આપણે જે તાજ પહેરતા હોઈએ છીએ માથા ઉપર, એ પુલ એટલે ખેંચવું. તો ધ ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ છે. કઈ રીતે? જોઈએ. વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે? there is a microscopic movement of the cranial bones. cranial bones એટલે જે આપણા ખોપડીના જે હાડકાં છે એની અહીંયા વાત છે. અને જે સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ છે, એ ફ્લુઇડ કેવું છે કે જે આપણા મગજની અંદર જે સ્ત્રાવ જરે છે એની વાત છે. શું થાય છે? વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે there is a microscopic movement of the cranial bones. જે આપણા ખોપડીના હાડકાં છે એની અંદર કેટલીક હલનચલન થાય છે, માઇક્રોસ્કોપિક થાય. which in turns allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. જ્યારે આપણે આ શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા ખોપડીના હાડકાઓ છે એની અંદર હલનચલન થાય છે. અને આ હલનચલન થવાથી શું થાય છે? બદલામાં શું મળે છે? ઇન ટર્ન અલાઉઝ ધ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ, જે આપણા મગજની અંદર જે સ્ત્રાવ જરે છે એ સ્ત્રાવ જરવાનું શરૂ થાય છે. ટુ મૂવ ફ્રીલી,
થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ. અને આ સ્ત્રાવ ક્યાં ઝરે છે? જે આપણું સ્પાઇનલ કોલમ છે, જે સ્પાઇનલ કોલમ એટલે આપણે જે કરોડરજ્જુ છે એ, એન્ડ ધ સ્કલ જે ખોપડીના ભાગો છે. એટલે કરોડરજ્જુમાંથી ખોપડી એટલે કે મગજના ભાગો સુધી ફ્રીલી આરામથી ફરે છે. ક્યારે? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે. આરામદાયક પરિસ્થિતિમાં હોઈએ, શાંતિપૂર્વક પરિસ્થિતિમાં હોઈએ છીએ, રિલેક્સેશનની અવસ્થામાં હોઈએ છીએ, ત્યારે આ બધી બાબતો થતી હોય છે. હવે વેન ટેન્સ ઓર અપસેટ, જ્યારે આપણે ટેન્શનવાળી પરિસ્થિતિમાં હોઈએ છીએ કે અપસેટ થઈ ગયેલા હોઈએ છીએ, ડિસઅપોઇન્ટ થઈ ગયેલા હોય છે, ત્યારે શું થાય છે? એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ. અને જ્યારે આપણે સામાન્ય જે શ્વાસોશ્વાસ છે એવું જ્યારે એની પ્રક્રિયા નથી કરી શકતા, ત્યારે ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર સો દેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. હવે જ્યારે આપણે ટેન્સ હોઈએ છીએ કે અપસેટ હોઈએ છીએ ત્યારે શું થાય છે? અને શ્વાસ બરાબર લઈ શકતા નથી, ઉપર છેલ્લો શ્વાસ લેતા હોઈએ છીએ, તો આનું પરિણામ શું આવી શકે છે? કે ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ, જે ખોપડીની અંદર હાડકાં આવે છે એ બિકમલી સ્લાઇટલી સ્ટક ટુગેધર, એકબીજાથી સ્ટક થઈ જાય છે, અટકાઈ જાય છે. પછી શું થાય છે? સો દેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. એટલે કે જે કરોડરજ્જુથી મગજના ભાગ સુધી અને મગજથી કરોડરજ્જુ સુધી જે આપણે આ સ્ત્રાવ ઝરે છે મગજની અંદર, એ સ્ટક થઈ જાય છે, એ હાડકાઓની અંદર અટકી જાય છે. ક્યારે? જ્યારે આપણે ચિંતાની અવસ્થામાં કે ટેન્શનની અવસ્થામાં હોઈએ છીએ અને પૂરેપૂરું શ્વાસ નથી લેતા, ત્યારે આ વસ્તુ થાય છે. એટલે કે જે આરામદાયક પરિસ્થિતિની અંદર હતા ત્યારે સ્ત્રાવ નોર્મલી ફ્રીલી ઝરતું હતું, પણ હવે ટેન્સ કે અપસેટવાળી જે આપણી પરિસ્થિતિમાં હોય છે કે આ જે સ્ત્રાવ છે એ ખોપડીના હાડકાઓની અંદર સ્ટક થઈ જાય છે, અટકી જાય છે. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. તો જે આ એક્સરસાઇઝ છે ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. એનો પ્રભાવ કેવો છે? કે જે આ ફ્લો છે, જે માનસિક જે મગજની અંદર જે સ્ત્રાવ ઝરે છે એનો જે ફ્લો છે એને હકારાત્મક અવસ્થામાં પોઝિટિવ વેમાં ફ્લો કરે છે, વહેવડાવે છે આ એક્સરસાઇઝ. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. હવે એનાથી શું થાય છે? ક્રાઉન પુલ એક્સરસાઇઝથી ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ, જે આપણી નર્વસ સિસ્ટમ છે, જે ચેતાતંત્ર જે છે એને શાંત પાડે છે. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક, અને જે માથાનો દુખાવો થયેલો હોય છે એને પણ દૂર કરે છે. ઓર સ્ટ્રેસ, કે જે તણાવ હોય છે એને પણ દૂર કરે છે. ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક, ને આ તણાવના કારણે જે સ્ટમક એક જે આપણે કહીએ અમુક પેટમાં પણ દુખાવા થતા હોય એને પણ દૂર કરે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને એની સાથોસાથ આપણને સ્પષ્ટપણે વિચારવામાં પણ આ એક્સરસાઇઝ હેલ્પિંગ કરે છે, મદદરૂપ થતી હોય છે. આ એક્સરસાઇઝ કઈ રીતે કરીશું વિદ્યાર્થી મિત્રો? સ્ટેપ 1 જોઈએ. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્સ ઓન ટોપ ઓફ યોર હેડ. શું કરવાનું છે? પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ, બંને હાથની આંગળી એકબીજામાં પરોવીને, લાઇક કોમ્સ, જેમ આપણે જોઈએ છે જે કાંસકો હોય છે એમાં જે આપણે જોઈએ છે કે જ્યારે આપણે માથું ઓળતા હોઈએ છીએ તો કાંસકાનું જે હોય છે એ જ રીતે આપણે બંને હાથની જે આંગળીઓ છે એકબીજામાં પરોવીને આપણે જે ટોપ ઓફ યોર હેડ એટલે આપણું જે માથું છે એને ટોપ ઉપર રાખવાનું છે. સો દેટ, તેથી આ પેજ નંબર 32 ઉપર જોઈશું. સો દેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેર લાઇન એટ ધ ફ્રન્ટ. એવી રીતે આ બંને હાથોની આંગળીઓ રાખવાની છે કે જે આપણી નાની આંગળીઓ છે આ ટચિંગ યોર હેર લાઇન, જે આપણા વાળની જે લાઇન છે એને ટચ કરતી હોય, ધ ફ્રન્ટ આગળથી ટચ કરતી હોય એ રીતે માથા ઉપર આપણા બંને હાથની આંગળીઓ રાખવાની છે. ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ્પ. હવે જે આપણું માથા પરની જે ચામડી છે, સ્કાલ્પ એને કહેવાય, જે માથા પરની જે ચામડી હોય છે ને આગળ વાળની આગળ,
એને સ્કાલ્પ કહેવાય. ફર્મલી પ્રેસ ડાઉન, હવે ત્યાં જે આપણી આંગળીઓ મૂકેલી છે એને ફર્મલી પ્રેસ કરવાનો છે, જોરથી એને દબાવવાનો છે. એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન, કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઇચ હેન્ડ. હવે જેમ આપણે કંઘઈ કરતા હોઈએ છીએ એવી રીતે એ આગળ જોરથી દબાવવાથી હવે એને આપણે એ હાથની આંગળીઓને પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન, હવે માથાના વચ્ચેથી લઈ અને જેમ આપણે વાળ ઓળીએ છીએ, કોમ્બિંગ કરીએ એટલે વાળ ઓળતા હોય છે એ રીતે એને બંને હાથને ઈચ હેન્ડને આઉટવર્ડ્સ બહાર તરફ લાવવાના છે. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે, હવે આ જ રીતે પાછું કરવાનું છે. હાયર અપ ઓન ધ મિડ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. પછી પાછા માથાનું વચ્ચેના ભાગમાં લાવો અને પછી એને બહાર લઈ જાઓ. એટલે આ જે પ્રોસિજર છે એ પ્રક્રિયા છે એને આપણે રિપીટ કરવાની છે. નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ. હવે શું કરવાનું છે, આપણા જે હાથ છે એને થોડાક પાછા ફર્ધર બેક ઓન યોર હેડ, હવે માથાના થોડીક પાછળ હજુ ખસેડવાના છે, ટુવર્ડ્સ ધ ક્રાઉન, ઉપરની બાજુ. એન્ડ રિપીટ ધ પ્રોસિજર, અને પછી પાછી પ્રક્રિયા કરવાની છે. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની એક્સરસાઇઝ એટલે કે મેન્ટલ ક્વિક ફિક્સિસ. ક્વિક ફિક્સિસ કોને કહીશું કે જે તરત જ અન્ય ઉપાયો છે, અધર રેમેડીઝ જેને કહેવાય, મેન્ટલ ક્વિક ફિક્સિસ, જે આપણું માનસિક સ્વાસ્થ્ય છે એની જાળવણી માટેના ક્વિક ફિક્સિસ છે, એટલે તરત જ આપણને કામ આવી જાય એવા અન્ય ઉપાયો છે.